બાજુ बस में गया था कि ट्रेन श्रीनगर जवाना एरपोर्टे पहुंची गया था। अच्छा, પછી ત્યાંથી આર્મીને અમારે ઓળખ ભાવનગર ખાતેથી કાશ્મીર ખાતે યાત્રાએ અને ફરવા ગયેલા નાગરિકો પર જે હુમલો થયો એ હુમલામાં બે ભાવનગરના નાગરિકો કે જેમના નામ યતીશભાઈ પરમાર અને એમનો દીકરો સ્મિતભાઈ યતીશભાઈ પરમાર બંનેના મૃત્યુ નિપજેલ છે। આ બંને મૃતકના ડેડ બોડી આજે સાંજ સુધીમાં મુંબઈ અને ત્યાંથી સીધા ભાવનગર કે વાયા અમદાવાદ ભાવનગર ખાતે પહોંચે એવી શક્યતાઓ રહેલી છે। જ્યારે પણ બંને મૃતકના મૃતદેહ ભાવનગર પહોંચશે ત્યારે ટ્રાફિક બંદોબસ્તથી લઈ ગાઈડ કાર સુધીનું આયોજન કરી રાખવામાં આવેલ છે। કોઈપણ વિઘ્ન વગર બંને મૃતકના ડેડ બોડી એમના નિવાસસ્થાને પહોંચે, ત્યારબાદ સ્વજનો દ્વારા જે જગ્યા અને જે સમય નક્કી કરવામાં આવે અંતિમ સંસ્કાર માટે ત્યાં જતી વખતે તમામ પ્રકારનો પોલીસનો બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવાય એ પ્રમાણેનું આયોજન કરી દેવામાં આવેલું છે।